દહેગામના પશુપાલકોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। દહેગામ બાયડ રોડ પર પશુપાલકોની અટકાયત પણ કરવામાં આવી। સાપા ગામ પાસે પોલીસે કેટલાક ખેડૂતોની અટકાયત કરી, પશુપાલકોની અટકાયત કરી। ટ્રેક્ટર સાથે પહોંચી રહ્યા હતા તમામ પશુપાલકો। હવે આ વિરોધને પગલે પોલીસે અહીં કિલ્લેબંધી પણ કરી હતી। આશાના કારણે અમારા તમામ પશુપાલકોનું દૂધ જે મધુર દૂધ ઉત્પાદક સંઘમાં ભરાતું હતું એના એક સરકારી એવો નિર્ણયનો ઠરાવ કરાવડાવ્યો અને સરકારને એને મજબૂર કરી દીધી કે જેના કારણે અમારું દૂધ અમારી મજબૂરી કે અમને ફરજ પાડવામાં આવે છે કે તમે તમારું દૂધ ઉત્તમ સંઘમાં જ ભરવું પડશે કે જ્યાં અમને પોષણક્ષમ ભાવ નથી મળતા। છેલ્લા 30 વર્ષથી અમારું શોષણ કરવામાં આવી રહ્યું છે। એવી જગ્યાએ અમે દૂધ ભરવા માંગતા નથી અને અમે અમારું દૂધ મધુર સંઘમાં ભરવા માંગીએ છીએ। કરીશું અમે કે આગામી સમયની અંદર જો આજે અમારા દરેક જગ્યાએથી બેરિકેડો મારીને અને જ્યારે પશુપાલકો એકઠા થવાના હતા તો અમને પરમિશન આપવામાં નહીં આવી। એક તાનાશાહીની કારણથી જો પશુપાલકોનું જો ગળું દબાવવામાં આવતું હોય તો એ ખોટી વસ્તુ છે। માનીએ મારે મુખ્યમંત્રી સાહેબને એક સવાલ કરવો છે કે ખેડૂતો પર જ કેમ આવો જુલમ? અમારો દહેગામ તાલુકો ગાંધીનગર જિલ્લાની અંદર લાગતો હોય તો અમારું દૂધ કેમ અમદાવાદ જિલ્લાની અંદર લેવામાં આવે છે અને ખોટી રીતે પ્રેશર કરીને પોષણક્ષમ ભાવ નથી મળતા તો તે બાય પ્રેશર કરવામાં આવે છે કે તમે ગાંધીનગરની અંદર દૂધ આપો। અમારો તાલુકો જો દહેગામ લાગતો હોય, ગાંધીનગર જિલ્લો લાગતો હોય તો અમારો હક ગાંધીનગર જિલ્લામાં જ આપવાનો છે અને આ રીતે ખોટી અમારી અટકાયત કરવામાં આવે છે। અમારું નુકસાન ના કરીએ એટલે અમે ગાંધીનગર મધુરમાં દૂધ આપતા હતા। આ લોકો સ્ટેલ આવ્યા છે કે ભાઈ તમારે મધુરમાં દૂધ નહીં આપવાનું, ઉત્તમ જ આપવાનું। અરે ભાઈ અમારા ખેડૂતોનો કોઈ માલિક છે? અમે અમારા જાતે દૂધ ઢોર રાખીને દૂધ જોઈએ છે, આપવા જઈએ દૂધ કે આપવું એ અમારે જોવાનું। આ ખેડૂતનો કોઈ માલિક નહીં। અમારા મોહન ભરવાડને દૂધ આપવાનું નથી। 1000 રૂપિયા લીટર કહેતો હોય નહીં, મફતે નથી આલવાનું। અમે અમારો તાકાત હોય તો દહેગામના પોલીસ સ્ટેશનની પાછળ જે ડ્રગ્સ માફિયાઓ છે, જે બુટલેગરો અત્યારે જે બેફામ દારૂની લેલમછેલ ચલાવે છે, પેલા એને રોકી બતાવો। આજે ગુજરાતનો તાત અને પશુપાલક માગી શું રહ્યો છે? આજે દહેગામનો ખેડૂત અને પશુપાલક એટલું જ કહી રહ્યો છે કે ભાઈ અમને જે અમદાવાદની ઉત્તમ ડેરી છે એ યોગ્ય ભાવ નથી આપતી, એટલે અમારે અમારું દૂધ જે છે એ ગાંધીનગરની મધુર ડેરીમાં આપવું છે। કારણ કે સર્વવિદિત વાત છે, જે ઉત્તમ ડેરી છે 810 રૂપિયાનો ભાવ આપે છે અને